સાયબર ફ્રોડ વધતા વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદનું નિવેદન. સાયબર ફ્રોડ માટે હેલ્પલાઇન નંબર 1930 કાર્યરત છે. હાલ જાન્યુઆરીથી મે 2024માં ગુજરાતમાં 500 કરોડના ફ્રોડનો રિપોર્ટ થયો છે, જેમાં ક્રેડિટ કાર્ડ, ઓટીપી સહિતના ફ્રોડ છે. સૌથી વધારે શેર માર્કેટમાં ફ્રોડ છે, જેમાં 250 કરોડનું ફ્રોડ છે. ઓટીપી કે પાસવર્ડ કોઈને આપશો નહીં, વેરીફાઈ લિંક પર ક્લિક કરવી નહીં, બેન્કિંગ અને ઓનલાઈન પાસવર્ડ ચેન્જ કરતા રહેવું. સાયબર ફ્રોડનો હેલ્પલાઇન નંબર છે 1930. આ બાબતમાં માહિતગાર કરવા માગું છું. ગુજરાત પોલીસમાં સાયબર ફ્રોડ માટે 1930 હેલ્પલાઇન એક્ટિવ છે અને જ્યારે પણ કોઈ માણસ સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એ તુરંત ગતિથી જ્યારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલાક કાયદેકીય પ્રવૃત્તિઓ ગતિમાન થઈ જતી હોય છે. હાલ જાન્યુઆરી 2024થી મે 2024 સુધીમાં અમે લોકો જે ડેટા જોઈએ તો 1930 હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દોરાન લગભગ 500 કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલું છે. અને એમાં જો ફ્રોડ છે, એકવાર મેં આપને થોડુંક વિગતવાર આપું છું. જાતનો ફ્રોડ છે, મેજર 27 હેડનો ફ્રોડ્સના 1930 પર ઉલ્લેખ છે. દાખલા તરીકે ફેક આઇડેન્ટિટી ફ્રોડ છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે, વિધાઉટ ઓટીપી વાળું ફ્રોડ છે, લોન એપ્લિકેશન ફ્રોડ વગેરે વગેરે. અને આ ટોટલ 504 કરોડ જે અમાઉન્ટ મેં કહી રહ્યા છું જાન્યુઆરી 2024થી મે 2024 સુધીનો, એમાં જો મોટા ભાગે જોઈએ તો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ જો છે એની અમાઉન્ટ લગભગ 250 કરોડ રૂપિયા જેટલું છે. અને એની પાછળ ફેક આઇડેન્ટિટીનો ફ્રોડ છે એમાં 50 કરોડ રૂપિયા જેટલું, કાર્ડનો ફ્રોડ 31 કરોડ રૂપિયા જેટલું, ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ 15 કરોડ રૂપિયા જેટલું, વિધાઉટ ઓટીપી વાળી ફ્રોડ લગભગ 20 કરોડ રૂપિયા, અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ ડિજિટ્સમાં છે એમની એન્ટ્રી. આગે આપણે જણાવવાનું કે મેન આ એક જો પ્રેસ કોન્ફરન્સ એમની હેતુ એ પણ છે કે જો આપણી પબ્લિક છે, જો આપણી આમ જનતા છે, મેં આપ લોકોને જો જુદા જુદા જાતનો ફ્રોડ છે મેં આપ લોકો સાથે શેર પણ કરાવવાના છું. અને અમે લોકો આપણી જો સોશિયલ મીડિયા પેजेस છે ત્યાં પણ શેર કરાવવાના છે, તાકી લોકોને ખ્યાલ આવે કે કયા કયા ફ્રોડથી સાવચેત રહેવાની જરૂરિયાત છે. બીજી વાત, સાથે સાથે અવેરનેસ માટે હું 3-4 બીજા પગલાઓ જે સામાન્ય એસઓપી છે એ પણ મેં આપ લોકો મારફતથી જાહેર જનતાને જણાવવા માંગુ છું. ફોર એક્ઝામ્પલ, એક ખૂબ જ સામાન્ય વાત છે કે આપના ઓટીપી કે પાસવર્ડ કોઈ સાથે શેર નહીં કરવાનું. બીજી વાત, આપની પાસે એસએમએસમાં કે વોટ્સએપ ઉપર ક્યારે પણ કોઈ લિંક આવે તો અનવેરીફાઈડ લિંક ઉપર ક્યારેય ક્લિક નહીં કરાવવાનું. આપના જે પણ સોશિયલ મીડિયા સાઇટ્સ છે એમાં ફ્રિક્વન્ટલી આપનો પાસવર્ડ ચેન્જ કરતા રહેવાનો. જે આપણે ઓનલાઈન બેન્કિંગનો પાસવર્ડ છે એ ફ્રિક્વન્ટલી ચેન્જ કરતા રહેવાનું. આ સિવાય આપણે જણાવવાનું કે આ જે સોશિયલ મીડિયા આપણા સાયબર ફ્રોડ્સ છે એની તપાસમાં શું કરવામાં આવશે એ પણ આપણે બ્રીફમાં માહિતગાર કરવા માંગુ છું. જ્યારે પણ 1930 પર કોઈ પણ જાતની રિપોર્ટ કરવામાં આવે છે તો તાત્કાલિક જે ડુબિયસ એકાઉન્ટ છે, જે એકાઉન્ટમાં ફરિયાદીનો પૈસા વહી ગયા છે, તો તાત્કાલિક બેંકો સાથે કોર્ડિનેટ કરીને એવા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે. અને ગુજરાત રાજ્ય પોલીસમાં જુદી જુદી એજન્સીઓ, દાખલા તરીકે સીઆઈડી ક્રાઇમ, દાખલા તરીકે રેન્જ પોલીસ વડા અંદર કામ કરતી સાયબર પોલીસ સ્ટેશન, દાખલા તરીકે જિલ્લા પોલીસ સાથે કામ કરતી સાયબર સેલ્સ અને સિટી પોલીસ સાથે કામ કરતી સાયબર ક્રાઇમની ટીમ્સ એવા ગુનાઓની તપાસ કરતી હોય છે. અને ડિપેન્ડિંગ અપોન કે ગુનાની કેટેગરી કેવી છે, ગુનાની ગંભીરતા કેટલી છે, એટલી મોટી એજન્સી પણ એમાં જોડાવી જતી હોય છે. અને ખૂબ જ મહદ અંશે અમે લોકોના નાના પરત અપાવવામાં પણ સક્સેસફુલ થઈ જતા રહીએ.